હેલો મિત્રો, આપનું સ્વાગત છે અમારી ચેનલ પર। તો આજે આપણે બનાવીશું ઢોકળીનું શાક। તો ઢોકળીનું શાક બનાવવા માટે પહેલાં તો છે ને ગેસ પર એક તપેલી અથવા કઢાઈ રાખો। પછી આપણે એમાં એડ કરવાનું છે 1 ટેબલસ્પૂન જેટલું તેલ। એ તેલને ગરમ થયા પછી એમાં નાખો જીરું, હળદર અને પછી એમાં આપણે ઉમેરવાની છે છાશ। છાશ ઉમેર્યા પછી પાણી પણ સાથે ઉમેરી દેવું અને પછી ધાણા જીરું, મીઠું અને મસાલો આ બધું જ સાથે નાખી દેવાનું છે અને પછી આપણે એને ઉકળવા દેવાનું છે કે જેથી કરી અને પછી ચણાનો લોટ નાખી ત્યારે તે સારી રીતે મિશ્રણ થઈ જાય। તો ઉકળી ગયા પછી એમાં આપણે નાખવાનું છે ચણાનો લોટ। ચણાનો લોટ આપણે થોડો થોડો કરીને ઉમેરવાનો છે કે જેથી કરીને એમાં લમ્સ ન રહી જાય અને આ રીતે સતત હલાવતા રહેવાનું છે કે જેથી ચણાનો લોટ નીચે ચોંટી ન જાય, બળી ન જાય, એ માટેનું ખાસ ધ્યાન રાખજો। સારી રીતે હલાવ્યા પછી જ્યારે પાણી બધું બળી જશે અને ચણાનો લોટ એકદમ થીક થઈ જશે ત્યારે તે બેટર તૈયાર થઈ જાય છે। તો આ રીતે થોડીવાર ઢાંકી દેવું અને પછી એક પ્લેટમાં તેલ લગાવી લેવું કે જેથી કરી એ ઢોકળી આપણે જે ફેલાવવાની છે તે ચોંટે નહીં, એ માટેનું ખાસ ધ્યાન રાખવું। પછી એક વાટકો લઈ અને તેની પાછળની સાઈડમાં તેલ લગાવી લેવું કે જેથી કરીને સારી રીતે આપણે ઢોકળીને ફેલાવી શકીએ। તો આ રીતના ફેલાવી દેવાની છે ઢોકળીને અને જે આપણે ઢોકળી બનાવી હતી કઢાઈ કે તપેલીમાં તેને એમાં જ રહેવા દેવાનું છે અને પાણી નાખીને થોડીવાર પલળવા દેવાનું છે કે જેથી કરીને તે બધું નીકળી જાય અને તેને પછી ફેંકવાનું નથી। આ રીતના પછી ઢોકળીના તમે કટકા કરી લેજો। એ કટકા કર્યા બાદ હવે કરવાનો છે વઘાર। ઢોકળીના શાક માટે જે વઘાર કરવાનો છે આપણે હવે એ કરીશું। તો એક કઢાઈમાં તેલ લઈ લો। તેલ આવી જાય પછી તેમાં રાઈ નાખો, જીરું નાખો, કઢી પત્તા, પછી આખા મસાલા પણ તમે નાખી શકો છો। તો તમે જો કોઈને ન ભાવે તો આપ સ્કીપ પણ કરી શકો છો। તો એ બધું નાખ્યા પછી એક વાટકામાં ધાણા જીરું, હળદર અને લાલ મરચું લઈ અને સહેજ પાણી નાખી અને પછી નાખું જેથી કરીને કે લાલ મરચું બળી ન જાય, કારણ કે એકદમ તેલમાં લાલ મરચું નાખીએ તો પછી બળી જવાની શક્યતા રહે છે। તો આ રીતના નાખી અને પછી જે આપણે ઢોકળી બનાવી હતી એમાં પાણી નાખ્યું હતું ને એ જ પાણી આમાં ઉમેરવાનું છે કે જેથી કરીને રસો ઘાટો થાય। એ ઉમેર્યા પછી થોડીવાર ઉકળવા દેવાનું છે અને પછી એમાં એડ કરવાની છે ઢોકળી। તો ઢોકળી ઉમેર્યા પછી પણ થોડીવાર તેને ઉકળવા દેવું। તો તૈયાર છે આપણું ઢોકળીનું શાક। આવા વિડીયોઝ માટે અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરો, વિડીયોઝને લાઇક અને શેર કરો। થેન્ક યુ।